નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ દ્વારા માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણ સામેની કાર્યવાહી અંતર્ગત એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાના આરોપીની કુલ 22,31,000ની સ્થાવર તેમજ જંગમ મિલકત જપ્ત કરવા કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસની માહિતી મુજબ આરોપી પિન્ટુ વેદાનંદ ઉર્ફે વેદાનંદ યાદવ મૂળ બિહારનો રહેવાસી અને હાલ ગાંધીધામમાં રહેતો હોવાનું જણાવાયું છે। આરોપી વિરુદ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ અગાઉ ગુનો નોંધાવ્યો હતો। તપાસ દરમિયાન આરોપીઓ માદક પદાર્થોની હેરાફેરીમાંથી મેળવેલી આવકમાંથી મિલકતો વસાવી હોવાની હકીકત સામે આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આરોપીની ₹15 લાખની સ્થાવર મિલકત ઉપરાંત 3 જંગમ મિલકતોમાં કાર, સ્કૂટર અને એક્ટિવા મળી કુલ 22,31,000ની મિલકતનો સમાવેશ થાય છે। પોલીસ દ્વારા આ મિલકતો જપ્ત કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી। સત્તાધિકારી દ્વારા મંજૂરી મળ્યા બાદ એનડીપીએસ એક્ટની જોગવાઈઓ મુજબ આરોપીની મિલકત જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી। પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ સંબંધિત પોલીસ અધિકારીઓની ટીમ દ્વારા સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસના જણાવ્યા મુજબ માદક પદાર્થોના ગેરકાયદેસર વેપારથી ઊભી કરાયેલી મિલકતો સામે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે। ગુજરાત રાજ્ય સરકારનું જે એક ખાસ અભિગમ છે ડ્રગ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો અને જેટલા પણ એના સાથે જોડાયેલો પેડલરો હોય એમના વિરુદ્ધ જે છે કોઈ પણ એવી પ્રવૃત્તિ હોય જે ગેરકાયદેસર જણાતી હોય એમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો જે અભિગમ છે એના અનુસંધાને માનનીય ડીજીપી સાહેબ, બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા જે ડ્રગ્સના પેડલર છે એ પેડલરો વિરુદ્ધ એક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં જે એનડીપીએસ એક્ટની જે પ્રોવિઝન છે જેમાં જે કોઈ એવા પેડલર્સ હોય એ પેડલર્સ ડ્રગ્સની બદીથી ઉપજાવેલ ઇન્કમથી પોતાની જંગમ અથવા સ્થાવર મિલકતો વસાવેલ હોય તો એના ઉપર પોલીસ દ્વારા કાર્યવાહી થઈ શકે એના આધારે એક વ્યક્તિ છે જેમનું નામ છે પિન્ટુ યાદવ, મૂળ બિહારનું છે પણ અહીંયા કચ્છમાં અંજાર વિસ્તારના વરસામેડીમાં એમનું રહેવાસ હતું। એમના વિરુદ્ધ ટોટલ 4 એનડીપીએસના ગુના દાખલ થયેલા છે, જેમાં સર્વપ્રથમ 2019માં છે અને એના પછી 2025માં 140 કિલો ગાંજાનો કેસ છે, જેના હેઠળ ઓલરેડી આ વ્યક્તિ અત્યારે ગળપાદર જેલમાં છે। જે એનડીપીએસ એક્ટની પ્રોવિઝન છે એમાં 68I સેક્શન 68I અને સેક્શન 68U હેઠળ આ આરોપીની જે ડ્રગ્સના બદીથી મિલકતો વસાવેલ હોય એમના પૈસાથી ઉપજાવેલ મિલકતો વસાવેલ હોય એના હેઠળ એમની મિલકતો જપ્ત કરવામાં આવી છે। આમાં જે કાયદા પ્રમાણે જે પ્રપોઝલ કરવાનું થતું હોય એ પ્રપોઝલ જિલ્લા પોલીસની એસઓજીની ટીમ દ્વારા તત્કાલીન એસઓજી પીઆઈ ડીડી ઝાલા, અત્યારે એસઓજી પીઆઈ બોરીસાગર દ્વારા જે છે એ આખી એક મોનિટરિંગ કરવામાં આવેલી હતી અને આ પ્રપોઝલ જે છે જે ગુજરાત રાજ્ય દ્વારા જે ગુજરાત રાજ્યની એક મોડલ જે એમાં નિભાવેલી હોય આ એનડીપીએસ એક્ટ હેઠળ એ ઓથોરિટી છે જેનું નામ છે સાફેમા, સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર્સ જે એક્ટ હેઠળ જે ઓથોરિટી છે જેનું હેડક્વાર્ટર મુંબઈ છે। આ સાફેમા દ્વારા આ વ્યક્તિનું જે પ્રોપર્ટી છે જેમાં એક ઇમૂવેબલ પ્રોપર્ટી છે, જેમાં એનું એક ઘર છે જે વરસામેડીમાં છે, બીજી 3 જંગમ મિલકતો છે જેમાં એક કાર છે રેનોલ્ટ અને બીજા 2 ટુ વ્હીલર્સ, એ બધી 4 મિલકતો જે છે આ પિન્ટુ યાદવ દ્વારા વસાવેલ આવેલી છે, જે એમના ડ્રગ્સના વ્યાપારથી ઉપજાવેલ મિલકતો, ઉપજાવેલ પૈસા હોય એનાથી આ મિલકતો ખરીદ કરવાનો પ્રસ્થાપિત થયો હતો અને આ પ્રપોઝલના આધારે સાફેમા ઓથોરિટી દ્વારા આમનું પ્રોપર્ટીનું ફોરફીચરનું ઓર્ડર કરવામાં આવ્યું છે, જેના આધારે આગળની કાર્યવાહી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી છે। જે ગુજરાત સરકારનું જે ધ્યેય છે એના અનુરૂપ જે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી આ આરોપી વિરુદ્ધ કરવામાં આવી છે। આ પિન્ટુ યાદવ જે છે એમનું જે ઘર છે એ ઘર પોતાના નામનું નહીં હતું, એમની વાઇફના નામનું વસાવેલ હતું, પણ ઓવરઓલ જે બધી વિત્તીય વ્યવહારોની તપાસ કરવામાં આવી
એ બધા વિત્તીય વ્યવહારોમાં આમની આ મિલકતોમાં જે ગેરરીતિ હતી એ બધી પ્રસ્થાપિત એના અનુરૂપ જે છે જિલ્લા પોલીસ દ્વારા આ પ્રપોઝલ અને આ એક્ટ હેઠળ વિવિધ પ્રકારની જે છે આ કાર્યવાહી મિલકત જપ્તીની એનડીપીએસ એક્ટ હેઠળ કરવામાં આવી છે. મુન્દ્રા તાલુકાના દ્રબ ગામમાં પોલીસે માદક પદાર્થો વિરુદ્ધ કાર્યવાહી કરતા એક દુકાનમાંથી 817 ગ્રામ ગાંજો જપ્ત કરી મૂળ પશ્ચિમ બંગાળના એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસની કાર્યવાહી દરમિયાન મૂળ પશ્ચિમ બંગાળના અને હાલમાં દ્રબ ગામની દેશર કોલોનીમાં વિલમાર કોલોની સામે આવેલી દેસરભાઈ મહેશ્વરીની દુકાનમાં રહેતા કબજેદાર સુબુત્રા અમલ બિશ્વાસ પાસેથી 817 ગ્રામ ગાંજો જેની કિંમત ₹40,850 થાય છે તે મળી આવ્યો હતો. આ ઉપરાંત આરોપી પાસેથી રોકડ 7,870 તેમજ એક મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે કુલ 53,720નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે મુન્દ્રા પોલીસે આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આડેસર સામખિયાળી નેશનલ હાઈવે પર ગાગોદર નજીક આવેલી જય ગોગા રાજસ્થાની હોટલ પર પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. દરમિયાન ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ અફીણના પોસ્ટ ડોડાનો ભૂકીનો જથ્થો જપ્ત કર્યો છે. દરોડા દરમિયાન હોટલ સંચાલક રાજુરામ ભેરારામ ખીચડના કબજામાંથી 581 ગ્રામ પોસ્ટ ડોડા ભૂકી મોબાઈલ ફોન તેમજ રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ગાગોદર પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આડેસર પીઆઈ જેબી આચાર્યને સોંપી છે. ભચાઉમાં રેલવે બ્રિજ પાસે પાણીના ખાડામાં નીચે કીચડમાં 5 કલાકથી 2 ભેંસ ફસાઈ ગઈ હતી. આ બાબતે ભચાઉ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી ટીમે ઘટના સ્થળે ધસી જઈને ક્રેનની મદદથી 3 કલાકની જહેમત બાદ બંને ભેંસોને બહાર કાઢી હતી, જેમાં ફાયર ફાઈટરની ટીમે રેસ્ક્યુ હાથ ધર્યું હતું. નખત્રાણા તાલુકાના રોહા સુમરી ગામે ગુરુવારે દીપડાએ આંટા ફેરા મારતા લોકોમાં ભય ફેલાયો હતો. તાલુકા પંચાયત પ્રમુખ સરપંચે તાબડતોબ વનખાતાને પત્ર લખી લાંબા સમયથી સીમાડામાં રહેતા અને ગામમાં આંટાફેરા કરતા જંગલી જાનવર દીપડાને તાકીદે પાંજરે પૂરવા માંગ કરી હતી. આ બંને અગ્રણીઓના જણાવ્યા મુજબ ગામના પશ્ચિમ બાજુના નાના ડુંગર તેમજ જંગલ વિસ્તારમાં અને ઉપર કિલ્લાવાસમાં દીપડો રહે છે, જે દીપડો હિંસક બની ગામના પશુધન લોકો પર હુમલો કરે તેવી દહેશત છે. કિલ્લાવાસ પર્યટન માટેનું સ્થળ છે, ત્યાં અનેક લોકો રોહા ફોર્ટ જોવા માટે આવે છે, જેમનું જીવ જોખમમાં મુકાશે. તો સમગ્ર બાબતને ગંભીરતાથી લઈ દીપડો કોઈ નિર્દોષ જીવનો ભોગ લે તે પહેલા વનતંત્રને આ દીપડાને પાંજરે અને સલામત સ્થળે ખસેડી જાય તેવી લોકમાંગ બંને અગ્રણીઓ દ્વારા કરવામાં આવી છે. કચ્છ જિલ્લા સહિત સમગ્ર દેશમાં હાલ ખરીફ ઋતુની વાવણી પૂર્ણતાના આરે છે, ત્યારે આમ આદમીના રસોડા પર મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે. ગુજરાતમાં 29 લાખ હેક્ટર અને દેશભરમાં આશરે 200 લાખ હેક્ટર વિસ્તારમાં તેલીબિયાંનો પાક લેવાય છે, જેમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 172 લાખ હેક્ટરમાં સફળતાપૂર્વક વાવણી થઈ ચૂકી છે. કચ્છના ખેડૂતો પણ મગફળી અને એરંડા જેવા તેલીબિયા પાકોનું વિપુલ પ્રમાણમાં વાવેતર કરી રહ્યા છે. આમ છતાં સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે તેલીબિયાનું ઉત્પાદન જળવાઈ રહેવા છતાં બજારમાં ખાદ્યતેલના ભાવ આસમાને પહોંચતા કચ્છની ગૃહિણીઓમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. તાજેતરમાં સંસદમાં સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી. આ મામલે રજૂઆત કરવામાં આવેલી હતી, જેમાં સત્તાવાર વિગતો અનુસાર છેલ્લા 1 વર્ષમાં ખાદ્યતેલમાં 7.26% લઈને 18.3% સુધીનો વધારો નોંધાયો છે. સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે ગત વર્ષે 2 વર્ષના ગાળામાં ખાદ્યતેલના ભાવમાં 10.25%થી લઈને 56.13% સુધીનો તોતિંગ ઉછાળો આવ્યો છે. ખાદ્ય અને જાહેર વિતરણ વ્યવસ્થા મંત્રાલયના આંકડા દર્શાવે છે કે ચોખા, ઘઉંનો લોટ, તુવેર દાળ, મગ, મસૂર, ખાંડ, દૂધ, દેશી ઘી, જુવાર, બાજરો અને મીઠું સહિત જીવન જરૂરી તમામ 31 ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે. ડુંગળીમાં 1 વર્ષ દરમિયાન 25%નો વધારો થયો હોવા છતાં 2 વર્ષની સરખામણીએ તેમાં 20%નો ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ સમગ્ર રસોડાના બજેટમાં માત્ર ખાદ્યતેલો જ એવી વસ્તુ છે જેમાં છેલ્લા 2 વર્ષથી સતત અને સૌથી વધુ ભાવ વધારો નોંધાયો છે. કચ્છ જિલ્લામાં સિંગતેલ અને કપાસિયા તેલનો વપરાશ વિશેષ પ્રમાણમાં થાય છે. તેલીબિયાંની સારી વાવણી છતાં તેલના ભાવમાં થઈ રહેલા આ અવિરત વધારાને કારણે કચ્છી પરિવારોનું માસિક બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. રસોડાના પ્રાણ સમાન ખાદ્યતેલના ભાવ નિયંત્રણ બહાર જતા સામાન્ય અને મધ્યમ વર્ગ માટે ઘર સંસાર ચલાવવો અતિ મુશ્કેલ બની રહ્યો છે. કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ
આજે બાલાછોડ નાની અને બાલાછોડ મોટી ગામની મુલાકાત લીધી હતી. પ્રવાસ દરમિયાન તેમણે ગ્રામ પંચાયતની કચેરીની મુલાકાત લઈ વહીવટી રેકોર્ડની ચકાસણી કરી હતી. કલેક્ટરે ગામના વિકાસ કામો અંગેની માહિતી મેળવી તેમજ ગ્રામજનો અને અરજદારોની રજૂઆતો શાંતિપૂર્વક સાંભળી હતી. વિવિધ પ્રશ્નો અને રજૂઆતોને લઈને સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ દરમિયાન ગામના આગેવાનો પ્રેમજી ભાનુશાલી, કૈલાસ ગોસ્વામી અને અનિલ ભાનુશાલી દ્વારા ગામના વિકાસલક્ષી પ્રશ્નો તેમજ ગ્રામજનોની સમસ્યાઓ અંગે કલેક્ટરને મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. કલેક્ટરની મુલાકાત દરમિયાન ગ્રામજનોમાં પોતાના પ્રશ્નોના નિરાકરણની આશા જોવા મળી હતી. ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો. આપ જોતા રહો કચ્છુદા ટીવી ન્યૂઝ. વારંવાર ચક્કર આવે તો હળવાશથી ન લો. સંપર્ક કરો ડોક્ટર નીરજ બલાની, કે પટેલ હોસ્પિટલ, ભુજ.